અંબાજીથી આગળ આવેલું પોશીના, કદાચ કોઈને ખબર હોય પોશીના વિશે, દરબારગઢ પેલેસ છે. કપિલભાઈ તો ત્યાં ગયેલા છે. રાજાએ પણ વાત કરી હતી હરેન્દ્ર પાલે કે ભાઈ ત્યાં બી એક વાવ પર એમને કંઈક કામગીરી શરૂ કરવાની છે. એટલે આ પોશીના પ્રદેશમાં મારા નાનાજી તાલુકા અધિકારી હતા અને હું ત્યાં 4 ધોરણ સુધી ભણી. જેમ ભાઈ છે કે આદિવાસી સંસ્કૃતિથી, તેમ હું પણ આદિવાસી સંસ્કૃતિથી જોડાયેલી હતી. તેમની લાગણીઓ ભલે આપણને બહારથી લાગતી સખ્ત પ્રવૃત્તિ, પણ હું લાગણીઓ સાથે જોડાયેલી હતી. ત્યાં જે કદાચ મારું ઋણ ચૂકવવાનું બાકી હશે કે કંઈ પણ, આટલા વર્ષે મને શું થયું તો મેં પોશીના પર બુક લખી અને ત્યાં રિસર્ચ કરી અને ગુજરાત ટુરિઝમમાં એ પ્રદેશ આવે. કેમ કે રાજસ્થાન બોર્ડર પર પછાત વિસ્તાર છે, છેવાડાનો વિસ્તાર છે. હાલમાં તાલુકો બની ગયો છે અને એની અંડર 59 જેટલા વિલેજ છે. છતાંય હજુ ડેવલપ થાય એ ઇન્ટન્સથી પુસ્તકમાં બધા એનું જે કલ્ચર છે, સાંસ્કૃતિક પ્રવૃત્તિ છે, એની સાથે સાથે તેના જે હેરિટેજ પ્લેસ પણ ઘણા બધા છે. ત્યાં પણ ફરવાલાયક ઘણા સ્થળો છે, બધા મેન્શન કર્યા છે. ત્યાંનો મેળો છે, જે સાંસ્કૃતિક વારસો છે. હવે આ જેમ ભાઈએ કીધું કે સંજયભાઈએ કે ઇતિહાસ વાંચવો કોઈને ના ગમે, તો એની અંદર એક સરસ મજાની લવ સ્ટોરી, પ્રણય ગાથા અંદર ઉમેરી છે કે લોકોને વાંચવામાં રસ પડે. અને એ પણ એવી પ્રણય ગાથા છે જે હકીકત છે, થોડી કાલ્પનિક અને થોડી હકીકત. જેમ જેમ તમે બુક વાંચશો તેમ તેમ તમને વધારે એમ થશે કે હવે બુક ફિનિશ કરીને જ ઊભા થઈએ. એના સિવાય મારી ફર્સ્ટ બુક છે કશ્મકશ લાગણીઓની, જે સ્ત્રીઓના વિચારો ઉપર લખાય છે. જેમ હું પોતે એક સ્ત્રી છું ને અંદર જે ગૂંગળામણ અનુભવતી હતી એને મેં બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે નાની નાની વાર્તાઓ થકી. તે ઉપરાંત પોશીના ઇંગ્લિશમાં બુક આવી રહી છે અને ત્યાં 99% ટુરિસ્ટ બધા ફોરેનિસ્ટ છે અને ફોરેનથી જ આવે છે. તે સિવાય ગેલેક્સી ઓફ સાબરકાંઠા બુક પર મારું કામ ચાલુ છે, જેમાં 15 જેટલા કેરેક્ટર્સ છે. મનોજ જોશી, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, તે સિવાય કરણ જાદુગર, જે હાલ વરાછામાં એમનું જાદુગર ચાલી રહ્યું છે. સાબરકાંઠાના જે તારલાઓ છે એના સિવાય શાંતાબેન બુબડિયા, જે સ્પોર્ટ્સ લેવલે 65 યર્સની લેડી, હમણાં મલેશિયામાં એવોર્ડ જીતીને આવી. એનું ગૌરવ આદિવાસી સંસ્કૃતિ એમને સાચવી છે. તેવા ઘણા એવા મોટા મોટા અંદર વ્યક્તિ છે અને જે હાઇલાઇટ નથી થયા એ પણ છે. દોલત વિલાસના જે પ્રતાપસિંહ, જેમનું નામ હિંમતનગર જે નામ પડ્યું એવા રાજાનું કેરેક્ટર છે. અને આ સિવાય ફિલિંગ્સ મેગેઝિન, કસુંબો મેગેઝિન, દિવ્ય ભાસ્કર, આ બધા જે શોખ છે એ બધી અમુક પૂર્તિ થકી બહાર આવે છે. તે ઉપરાંત અમદાવાદમાં રેઇનબો સ્પોર્ટ્સ ફાઉન્ડેશન કરીને છે, એની સાથે જોડાયેલી છું અને નાની મોટી મારી થતી મદદ અને એવું કરતી હોઉં છું. મારા સાથે મારા